ઘનિષ્ઠમાં યુદ્ધના કારણે ખેડૂતોને બમણો માર પડ્યો છે। વલસાડની કેરીનું એક્સપોર્ટ યુદ્ધના ધોરણે અટકી ગયું છે। વેપારીઓ પણ ઓછા ભાવે કેરીની માંગ કરતા હોવાથી નુકસાન। વલસાડમાં 35,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું ઉત્પાદન। દર વર્ષે હજારો ટન કેરીની ઉપજ થાય છે। વલસાડની હાફૂસ અને કેસર કેરીની વધુ માંગ હોય છે। ખેડૂતો બંને બાજુથી નુકસાન વેઠવા મજબૂર બન્યા છે। તો પહેલા 1500 થી લઈને આપણને 1800 સુધી ભાવ મળતા હતા આપણને ખેડૂતને, આપણે ક્વોલિટી જે મેન્ટેન કરીએ એ પ્રમાણે। અને મોટાભાગની વર્ષો આપણી કેરી એક્સપોર્ટમાં જ પેલા વેપારી લોકો આવે અને એ લોકો અહીંયાથી વાડી પરથી ઉચકી લઈ જતા હતા। હવે આ વર્ષે પોઝિશન એવી છે કે જે યુદ્ધ ચાલુ છે એના લીધે કોઈ એક્સપોર્ટર આવતા પણ નથી, કોઈ વેપારી પણ તેવા નથી, અને લોકલ માર્કેટમાં પણ બધો સમજો બધાની જ કેરી નહીં જાય એટલે માલનો ભરાવો થયો એટલે એમાં પણ રેટ ઘણા ઓછા થઈ ગયા। વલસાડ હાફૂસનું ખૂબ માંગ છે, વધારે પ્રમાણે માંગ છે। એ બહાર દેશમાં વધારે જાય છે અને એનું પુષ્કળ પ્રમાણે માંગ છે। ને આ વર્ષે એ લોકો યુદ્ધના કારણે હાફૂસ કેરીનું યુદ્ધના કારણે જતી નથી અને ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે। એ રીતે અત્યારે ગરમી પણ વધારે થતી છે, એના કારણે હાફૂસ વધારે પાકી જાય ને એનું નુકસાન ખેડૂત પર થાય છે, ને અમારે વેપારી પણ અસર વધારે પડી જાય છે, એના કારણે ખૂબ જ નુકસાન થાય છે। पहले के भाव में आपके भाव में बहुत अंतर है। पहले 1700-1800 था, अभी 500-700 रुपया है। बहुत नुकसान है। ये सब कारण है एक्सपोर्ट ना होने के कारण। दुबई, सऊदी, कतर, ओमान सब माल जाता था, अभी सब बंद है युद्ध के कारण। इसके लिए भाव बिल्कुल नहीं है, बहुत नुकसान हो रहा है। यही लोकल में बेच रहे हैं, कहीं कैनिंग में जा रहा है, कहीं कोई खाने वाला ले रहा है फोकट भाव में, बस ऐसा ही है। एक्सपोर्ट नहीं हो रहा है, युद्ध के कारण सब बंद है, कुछ नहीं हो रहा है। व्यापारी की हालत क्या है? व्यापारी की हालत ये समझ लो कि क्या बोले, बहुत ही खराब है, बहुत ही खराब है।